કેમ છો બધા? આજે આપણે એક પારંપરિક રેસીપી જે જૈનના ઘરમાં બનતી હોય ફજેતો બનાવવાના છીએ. હવે હું ખુદ એક જૈન છું, જૈનના ઘરમાં જન્મેલી અને જૈનના જ ઘરમાં લગ્ન થયેલા. તો આ રેસીપી તમને જૈન સિવાય કોઈ ઓથેન્ટિક રીતે નહીં બતાવે. હવે અમે એને ફજેતો કહીએ છીએ, પણ ઘણા લોકો એને કેરીની કઢી પણ કહેતા હોય છે. ઘણા બધા વર્ઝન મેં જોયેલા છે, પણ આપણે આજે ઓથેન્ટિક અને ટ્રેડિશનલ રીતે બનાવશું. હવે ટ્રેડિશનલી રીતે આપણે જે કેરીનો હોય ને અંદરનો ગોટલો, એને આવી રીતે પાણીમાં પલાળી, સાથે ઘણા વર્ષો પહેલાં છાલ પણ, જે આપણે કેરીની છાલ ઉપર ઉતારીએ ને, એ પણ પલાળીને દેતા પાણીમાં આવી રીતે. હવે અત્યારના જમાનામાં આપણે જોઈએ છીએ કે કોઈ પણ વસ્તુ કાર્બોરેટ અને દવા વગર આવતી નથી, એટલે આપણે ઉપરની છાલ પાણીમાં નથી પલાળતા. હવે મેં અત્યારે 2 ગોટલા આવી રીતે પાણીમાં પલાળી રાખેલા છે, અને ઉપરનો જે આવી રીતે ગર હોય ને, જે બાકી રહી ગયો હોય ને, એને આવી રીતે હાથેથી મેશ આવી રીતે દબાવી અને કાઢવાનો છે. તો અત્યારે આપણે 2 લોકો માટે ફજેતો બનાવીએ છીએ. જો તમે વધારે વ્યક્તિ માટે બનાવવા માંગતા હોય તો થોડુંક વધારે આવી રીતે ગોટલા પલાળવાના. અને એની સિવાય આગળ જો આવી રીતે ન કરવું હોય તો એક બીજી પણ મેથડ બતાવીશ, પણ થોડુંક જેમ આગળ વિડીયો જાય એમ હું તમને માહિતી આપતી રહીશ. પહેલાં આને સરસ ધોઈ લેવાનું છે. ગોટલાને સરસ ધોઈ લીધા છે. હવે આપણે કઢી જેમ બનાવતા હોય ને, આપણો વઘાર તો બહુ ઓલમોસ્ટ સિમિલર છે, અંદર ચણાનો લોટ નથી નાખવામાં આવતો. તો આટલું પતલું આપણે જ્યારે બનાવીએ ને તો બહુ જ પાણી જેવું થાય. તો આપણે શું કરવાનું કે આપણે જે કેરીનો રસ હોય ને, એ 1 ચમચો નાખી દેવાનો. હવે જો તમે આમ ન કરવા માંગતા હોય, જેમ કે મેં પહેલે કીધું કે તમે ગોટલો પલાળી અને આવી રીતે ન કરવા માંગતા હોય, તો ડાયરેક્ટ તમે કેરીનો રસ લઈને પણ કરી શકો. તો કેરીનો રસ થોડોક આપણે વધારે લેવાનો. હવે થોડુંક, બહુ જ થોડુંક એની અંદર છાશ, એટલે કે આપણે જો નાની વાટકી છે ને, એને મેં 1/4થી પણ થોડુંક જ લીધું છે, કારણ કે આપણે એમાં ખટાશ જોઈએ છે એટલા માટે. ઓલમોસ્ટ અત્યારે તો કેરી થોડીક ખાટી જ આવતી હોય છે, બહુ મીઠી નથી આવતી, પણ થોડું, બહુ વધારે નહીં નાખવાનું. જો વધારે નાખશો ને તો જે ફજેતાનો ઓથેન્ટિક ટેસ્ટ હશે ને તો નહીં આવે. જો દહીં નાખવા માંગતા હોય ને તો 1 જ ચમચી, નાની 1 ચમચી જ દહીં નાખવાનું. અત્યારે મેં છાશ નાખેલી છે, એટલે 1/4થી પણ થોડોક ઓછો નાખેલો છે. હવે આ બધું મિશ્રણને સરસ એક બ્લેન્ડરથી આપણે સરસ બ્લેન્ડ કરી લઈએ. જો હવે આપણે મિશ્રણ છે ને એમને બ્લેન્ડરથી સરખું ગ્રાઇન્ડ કરી લીધું છે. હવે અહીંયા આપણે વઘારની તૈયારી કરી લઈએ. વઘાર માટે આપણે અહીંયા તેલ લીધું છે. તેલને બહુ ઝાઝું નહીં લેવાનું, થોડુંક જ તેલ લેવાનું. અને હવે આપણે વઘારની તૈયારી કરશું. અને વઘારમાં બહુ સિમ્પલ પણ એકદમ ઓથેન્ટિક રીતે બનાવવાનું. તમને જેમ મેં પહેલે કીધું કે ઓથેન્ટિક રીતે આપણે બનાવશું, એટલે કોઈ પણ જાતનો જે વઘાર કરવામાં આવે છે એ જ રીતે જો વઘાર કરશો ને, તો તમને જે જૈનના લોકોમાં ફજેતો ભાત મળતા હોય છે, અને ઇવન અમારું જે ટ્રેડિશનલી જે કોમ્બો છે ને, રોટલી, ફજેતો, ભાત અને મગની છુટ્ટી દાળ, એ બહુ જ બધાના ઘરમાં ફેમસ હોય અને બહુ જ બધાને ભાવતી હોય છે. તો અત્યારે આપણે તેલ લીધું છે. હવે એમાં આપણે થોડુંક જીરું નાખશું, થોડુંક આપણે સૂકું મરચું નાખશું, એક આપણે લીલું મરચું છે ને, એને આવી રીતે હું મોટા પીસ કરીને નાખું છું, આવી રીતે, કારણ કે કોઈને જો કાઢવા હોય ને તો કાઢી શકે. એ નાખીએ છીએ. તો આવી રીતે એ નાખી દેશું. લીમડાના પત્તા નાખી દેશું. બહુ જ જરાક હિંગ જો આપણે માપ જોજો, બહુ હિંગ નહીં નાખી દેવાની. હળદર પણ જરાક, ચપટી હળદર. થોડુંક લાલ મરચું કલર માટે, અને તરત લાલ મરચું નાખી અને આ મિશ્રણને નાખી દેવાનું. અને સરસ હલાવી લેશું. હવે જો તમે છે ને આમાં ચણાનો લોટ નથી નાખતા. ટ્રેડિશનલી કોઈ પણ જૈનના ઘરમાં જાઓ ને, ફજેતોમાં ચણાનો લોટ નથી નાખતા, છતાં પણ એકદમ ઘાટી થશે. તો માપ થોડુંક છે ને, પાણીનું પ્રમાણ પહેલેથી થોડુંક ઓછું રાખો. હવે થોડુંક શુગર, જેમ કે આપણે ફજેતો બનાવીએ છીએ ને કઢીની જેવી જ હોય, ખાટી મીઠી, થોડુંક, બહુ ઝાઝું નહીં, કારણ કે આપણે થોડુંક રસમાં થોડીક મીઠાશ હોય છે એટલા માટે. થોડુંક આપણે મીઠું
સ્વાદ પ્રમાણે. અને છેલ્લે આપણે આદું ખમણીને નાખી દઈશું. હવે આપણે કઢી કે દાળના જેમ વઘાર કરતા હોય ને એમાં તજ લવિંગ આમાં નથી નાખવામાં આવતા. તજ લવિંગનો ટેસ્ટ આમાં સરસ બેસતો નથી અને નાખતા નથી, છતાં ઘણા લોકો નાખતા હોય છે. તો તમે નાખવું હોય તો નાખી શકો, પણ ટ્રેડિશનલી રીતે અમારા ફજેતામાં આવી રીતે નથી નાખતો. હવે આને સરસ ધીમા તાપે ઉકાળવાનું, મીડિયમ હીટ ઉપર. અને આપણે એને એક જ બે ઉભરો આવે એટલે આપણો ફજેતો સરસ રેડી થઈ જશે. અને કોમ્બિનેશન આપણે સાઈડમાં સર્વ કરશું. જો આપણો ફજેતો છે ને સરસ ઉકળી ગયો છે ને, આવો કેસરી કલર જેવો હોવો જોઈએ, બહુ લાલ પણ નહીં. તમને ખબર નહીં વિડીયોમાં એકદમ કેસરી બતાતો હશે કે નહીં, પણ કેસરી એકદમ થઈ ગયો છે. એટલે બધું જે મસાલાનું પ્રમાણ હોય ને ખૂબ જ ધ્યાનથી નાખવાનું. ઓવર કોઈ મસાલા નહીં કરવાના. ઓથેન્ટિક જે ટેસ્ટ આવશે ને એ આમાં જ આવશે. હવે ગેસ બંધ કરી દઈએ અને આપણે સર્વ કરી દઈએ. જો આપણે ફજેતો સર્વ કરી લીધો છે, સાઈડમાં આપણે ભાત છે. અને ફેવરિટ કોમ્બિનેશન, જો મને મગની છૂટી દાળ ફજેતો ભાત મળે તો હું રોટલી પણ સ્કીપ કરી શકું, એટલું બધાને ભાવે. હવે ઉપરથી આપણે સરસ આવી રીતે કોથમીરથી ગાર્નિશિંગ કરી દઈએ. તો તૈયાર છે આપણો ફજેતો ભાત, જૈનના લોકોની પારંપરિક રેસીપી. એક વખત જરૂર તમારા ઘરે ટ્રાય કરજો. અને ગમી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સાથે ફેમિલી ફ્રેન્ડ સાથે પણ શેર કરવાનું ભૂલતા નહીં. અને આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલ લોસ્ટ રેસીપીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.